ભાવનગર જિલ્લાના લાખણકા ગામે ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા એક રૂમમાં શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાના આરોપ લાગતા શાળાની વિદ્યાર્થીનીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો દોદા પોલીસ મથકમાં એકઠા થયા હતા। સમગ્ર મામલે પોલીસ દ્વારા શિક્ષક વિરુદ્ધ અરજી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ મામલે ગ્રામજનોની માંગ હતી કે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે। ગામ લોકોના આરોપ બાદ દોદા પોલીસ દ્વારા એફઆઈઆરના બદલે માત્ર અરજી લેવામાં આવી છે, જેને લઈ લાખણકા ગામનો વિરોધ ફરી એક વખત શરૂ થયો છે। ભાવનગર જિલ્લાના લાખણકા ગામે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા। ગ્રામ લોકોનો આરોપ છે કે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક રમેશભાઈ નામના વ્યક્તિ દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા। જોકે આ ઘટનામાં મળતી માહિતી મુજબ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સૌથી પહેલા શાળાના મહિલા શિક્ષકો પાસે જઈને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે તેમના વાલીઓને આ બાબતે જણાવતા સમસ્ત ગ્રામજનો ઘોઘા પોલીસ મથક પાસે દોડી આવ્યા હતા અને માંગ કરવામાં આવી હતી કે આ શિક્ષકને લાખણકા પ્રાથમિક શાળાઓમાંથી હટાવવામાં આવે અને તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે। હાલમાં જે લાખણકા ગામે જે આ પ્રકારે બનાવ બનેલો છે એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને શિક્ષકને અહીંયા લાયેલ છે, પૂછપરછ ચાલુ છે। જે હશે તો ખરેખર એવો બનાવ બનેલ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગામ વાળા એવું કહે છે કે શિક્ષકે અડપલા કર્યા છે, એ પ્રમાણે રજૂઆત છે। ખરેખર તપાસનો વિષય છે, ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં જે કાયદા મુજબ થતી છે એ કાયદાની કાર્યવાહી કરવામાં આવશે। જો કે આ બાબતે ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનો દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે। જો આ બાબતે સત્યતા બહાર આવશે તો શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે। શિક્ષક વિરુદ્ધ ગામ લોકોનો આક્રોશ એટલો હતો કે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે સ્કૂલના વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા માટે પણ ઇનકાર કર્યો, કારણ કે જો આ શિક્ષક શાળામાં અભ્યાસ કરાવશે તો વિદ્યાર્થીઓએ શાળાએ નહીં જાય તેવું જણાવ્યું હતું। ભાવનગર તાલુકાની લાખણકા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરાવતા રમેશભાઈ નામના શિક્ષક દ્વારા ધોરણ 5માં ભણતી દીકરી સાથે અડપલા કરવામાં આવેલ છે। તો આ અનુસંધાને અમો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગરને પણ તપાસ કરી અહેવાલ અત્રે રજૂ કરવાની સૂચના આપી છે। સાથે જ આ દીકરીના વાલીઓ દ્વારા પણ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। હાલ તો આ મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સરકારી શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે તેમની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ લગાવવા જોઈએ, પરંતુ સરકારી શાળામાં સીસીટીવી કેમેરાનો પણ અભાવ છે। જો કે આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે અને ડીપીઓને ગામ લોકોના આક્ષેપને લઈ તપાસ કરવા માટેના આદેશ કર્યા છે। ગામ લોકોનું એવું પણ કહેવું છે કે અગાઉ પણ શિક્ષક દ્વારા આવી કરતૂત કરવામાં આવી હતી, જેમને લઈને તેમની બદલી લાખણકા ગામમાં કરી દેવામાં આવી છે। સમગ્ર બનાવની વિગત એવી પણ સામે આવી રહી છે કે જ્યારે પીટીનો પીરિયડ ચાલી રહ્યો હતો એ સમયે ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે। ત્યારે આ પોલીસ દ્વારા અરજી લેવામાં આવી છે અને વધુ વિગત પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે। આ બુધવારે 4 ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લાના લાખણકા ગામે શિક્ષક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં નહીં આવતા ગામ લોકો દ્વારા શાળાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં લાખણકા ગામના લોકો મોટી સંખ્યામાં ઘોઘા પોલીસ મથક ખાતે એકઠા થયા હતા। આ મામલે ગ્રામજનોની માંગ હતી કે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે અને લાખણકા પ્રાથમિક શાળામાંથી શિક્ષકને તાત્કાલિક હટાવવામાં આવે। ગામ લોકોના આરોપ બાદ ઘોઘા પોલીસ દ્વારા એફઆઈઆરના બદલે માત્ર અરજી લેવામાં આવી છે, જેને લઈ લાખણકા ગામનો વિરોધ ફરી એક વખત શરૂ થયો છે। સમસ્ત ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી શિક્ષક વિરુદ્ધ પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમના બાળકોને શાળાએ મોકલશે નહીં।